ડભોઈ પંથકમાં પ્રકૃતિના બેવડા રંગ, એક તરફ પાનખરની વિદાય, બીજી તરફ વસંતનું આગમન। ડભોઈ ઉનાળાની શરૂઆતની સાથે ડભોઈ શહેર અને સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રકૃતિએ અનોખો શણગાર સર્જ્યો છે। હાલમાં ડભોઈ પંથકમાં પાનખર અને વસંત ઋતુનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે। માર્ગો પર પથરાયેલા સૂકા પાંદડાઓ અને વૃક્ષો પર ફૂટતી નવી કૂપળો માનવીના જીવનચક્રની યાદ અપાવી રહ્યો છે। માર્ગો પર પથરાઈને પાંદડાઓને સોનેરી ચાદર ડભોઈ પાસેના મુખ્ય માર્ગ પર તેમજ અંતરિયાળ રસ્તાઓની બંને તરફ આવેલા વૃક્ષો પરથી મોટા પ્રમાણમાં સૂકા પાંદડાઓ ખરી રહ્યા છે। રસ્તાઓ પર પડેલા આ પાંદડાઓના કારણે જાણે કુદરતે સોનેરી ચાદર બિછાવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। વટે માર્ગો જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે સૂકા પાંદડાનો પગરવ પ્રકૃતિના પરિવર્તનનો અહેસાસ કરાવે છે। વસંતનો પગરવ, નવી કૂપળોમાં નવી આશા। માત્ર પાનખર જ નહીં પણ વસંતના આગમનની છડી પોકારતા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે એક તરફ જૂના પાન ખરી રહ્યા છે તો બીજી તરફ વૃક્ષોની ડાળીઓ પર આછા લીલા રંગની નવી કૂપળો ફૂટી નીકળી છે। વૃક્ષો પોતાનું જૂનું વસ્ત્ર ત્યાગીને નવું જીવન ધારણ કરી રહ્યા હોય તેવો આહલાદ અનુભવ થઈ રહ્યો છે। આ દ્રશ્ય જોઈને વર્ષો જૂની ગુજરાતની કહેવત અને દુહા યાદ આવે છે કે પીપળ પાન ખરનતહા હસ્તી કુંપાળિયા મુજ વીતી તુજ વીતશે ધીરી બાપલિયા। અર્થાત ખરી રહેલા પાંદડા, નવી ફૂટતી કૂપળો કહે છે કે આજે મારો સમય પૂરો થયો છે, કાલે તારો પણ આવશે। આ જ સંસારનો અને પ્રકૃતિનો શાશ્વત નિયમ છે। ડભોઈના રસ્તાઓ પર પથરાયેલા પાનખરના આ દ્રશ્યો આ પંક્તિઓને સાર્થક કરી રહ્યા છે।